તો સાથે મધ્ય ગુજરાતી પર સારા સમાચાર। ખેડામાં વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીના વિજય જે પેનલ છે તેની વિજયની શરૂઆત થઈ છે। વોર્ડ નંબર 1 માં ખેડ બ્રહ્માની વાત કરી રહ્યા છીએ। ખેડ બ્રહ્મામાં વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીનો પેનલનો વિજય થયો છે, એટલે કે તમામ ઉમેદવારોએ વોર્ડ નંબર 1 માં તમામ સીટ જે બેઠક છે તે કબજે કરી છે અને નગરપાલિકાના પરિણામ ખેડ બ્રહ્માથી પણ આવી રહ્યા છે કે જ્યાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો છે। ખેડ બ્રહ્માથી મહત્વના સમાચાર। વોર્ડ નંબર 1 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। હવે વોર્ડ નંબર 1 બાદ વોર્ડ નંબર 2, 3 અને એવી રીતે કરીને અલગ અલગ વોર્ડની મતગણતરી હાથ ધરાશે। ખેડ બ્રહ્મામાં ભાજપની પેનલની જીત। તો સાથે પંચમહાલના હાલોની વાત કરીએ કે જ્યાં પણ ભાજપની પેનલનો વિજય થયો છે। એક બાદ એક 68 નગરપાલિકાઓના પરિણામ સૌથી ઝડપી, સૌથી સચોટ સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો। વોર્ડ નંબર 1 ની મતગણતરી હાથ ધરાઈ અને ક્યાંક પરિણામ આવી ચૂક્યા છે અને લગભગ પરિણામ ભારતીય જનતા પાર્ટી તરફથી જ આવી રહ્યા છે અને હાલમાં જે મહત્વના સમાચાર, હાલોલ વોર્ડ નંબર 1 માં પણ ભાજપની જીત। તો સાથે કોડીનારની વાત કરીએ કે જ્યાં વોર્ડ નંબર 1 માં ભાજપના 4 ઉમેદવારો 4 વિજય થયા છે, એટલે કે આખી પેનલની જીત થઈ છે। 4 ઉમેદવારો મેદાને હતા અને 4 ઉમેદવારો વોર્ડ નંબર 1 થી જીતી ચૂક્યા છે। વોર્ડ નંબર 1 માં અહીંયા પણ કોડીનારમાં પણ ભારતીય જનતા પાર્ટીની આખી પેનલે જીત હાંસલ કરી છે। કોડીનાર નગરપાલિકા વોર્ડ નંબર 1 ના આ પરિણામ સામે આવ્યા છે। આ રીતે જ આખી પેનલ જીતી હોય તેવી હાલોલ છે, ખેડ બ્રહ્મા છે જ્યાં પેનલ જીતી છે। સાથે જો વાત કરીએ કોડીનાર છે કે જ્યાં પણ આખી પેનલ જીતી છે। તો સાથે ગાંધીનગરની રાયપુર બેઠક કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પરચમ લહેરાવી દીધો છે। ગાંધીનગરની રાયપુર બેઠક કે જ્યાં હાલમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય સાથે શરૂઆત કરી છે। સાથે જ જો વાત કરીએ તો ગાંધીનગરની આ જે બેઠક છે તેની સાથે વોર્ડ નંબર 1 ની આ જે ગણતરી હતી રાયપુરની જે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી ગાંધીનગર તાલુકા પંચાયતની, ત્યાં ભારતીય જનતા પાર્ટીએ રાયપુર બેઠક જીતી લીધી છે। આપણે જણાવી દઈએ કે 68 નગરપાલિકાની સાથે તાલુકા પંચાયતની ચૂંટણી પણ યોજાઈ છે અને રાયપુર બેઠક પરથી ભાજપના લાલાજી ડાભીએ વિજય પરચમ લહેરાવ્યો અને લોકોનો મતદારોનો વિશ્વાસ જીત્યો છે। ગાંધીનગરની રાયપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી કે જેમાં ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી। તો તલોદ નગરપાલિકાની વાત કરીએ કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો જીત્યા છે, એટલે કે આખી પેનલ વિજય થઈ છે। તલોદ નગરપાલિકા સાબરકાંઠાની કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો જીત્યા છે અને ખાસ આખી પેનલનો વિજય થઈ છે। અહીંયા પણ મતદારોનો વિશ્વાસ જીતવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહ્યું છે। આપણે જણાવી દઈએ કે આ વખતે નગરપાલિકા જે સરેરાશ જે મતદાન થયું હતું એ પ્રમાણમાં ઓછું થયું હતું, જેના કારણે આખરે આ ઓછું મતદાન કોને ફળશે, કોને નુકસાન કરાવશે તેની વચ્ચે જે શરૂઆતી પરિણામો આવી રહ્યા છે અલગ અલગ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના, તે ભાજપ તરફી પરિણામ દેખાઈ રહ્યા છે। વોર્ડ નંબર 1 માં ફરી એકવાર તલોદમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। તલોદ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ અને જાહેર થતાં જ વોર્ડ નંબર 1 ના પરિણામ જાહેર થતાં જ તમામ જે ઉમેદવારો છે તે હાલમાં ક્યાંક વિજય નિશાન બતાવી રહ્યા છે। વોર્ડ નંબર 1 માં ભાજપના 4 ઉમેદવારોની જીત થઈ છે। તો સાથે પંચમહાલના કાલોલથી પણ મહત્વના સમાચાર કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। અલગ જે પરિણામ આવી રહ્યા છે તેમાં ભાજપ તરફી આ પરિણામ અને 68 નગરપાલિકાઓમાં આ પંચમહાલની જે કાલોલ છે બેઠક ત્યાં પણ પરિણામ આવ્યું છે અને ત્યાં પણ કાલોલ નગરપાલિકામાં ભાજપની આખી પેનલ એટલે 4 ઉમેદવારો જે છે તે જીત્યા છે। સાથે અમરેલી પર સૌરાષ્ટ્રથી પણ એક સારા સમાચાર હાલમાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી માટે કે જ્યાં અમરેલીની રાજુલા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં પણ ભાજપની જીત થઈ છે। સાથે કોમલબા ગોહિલ, મંજુલા વાઘેલા બંને મહિલા ઉમેદવારો કે જેઓ હાલમાં જીતી ચૂક્યા છે। રાજુલા નગરપાલિકા વોર્ડ નંબર 1 નું પરિણામ આવી ચૂક્યું છે અને જ્યાં ભારતીય જનતા પાર્ટીના જે 2 ઉમેદવારો છે તેમની જીત થઈ છે અને અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે। લગભગ વોર્ડ નંબર 1 જે દરેક નગરપાલિકા છે ત્યાં હાલમાં જીત થઈ રહી છે। વડોદરાની કરજણ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીની પેનલ અહીંયા પણ જીતી ચૂકી છે। આપને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેનું પરિણામ બતાવી રહ્યા છીએ।
કુલ 2054 બેઠકો છે બધા જ, અને 257 બેઠકોનું પરિણામ આવી ચૂક્યું છે. એમાં 249 બેઠકો તો એવી છે, 253 થઈ ગઈ છે, કારણ કે કરજણ બેઠક પર 4 ઉમેદવારો જીત્યા છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના 253 અને કોંગ્રેસને અત્યાર સુધી માત્ર 3 બેઠકો મળી છે, અન્યના ફાળે 5 બેઠકો ગઈ છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે જીત્યા છે. સાથે હળવદમાં આપણે જણાવી દઈએ કે 4 ઉમેદવારો મેદાને હતા અને એમાંથી 3 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે, જ્યારે 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. હળવદ નગરપાલિકા વોર્ડ નંબર 1 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. 3 ઉમેદવારો ભાજપના અને સાથે સાથે 1 ઉમેદવાર જે છે વોર્ડ નંબર 1 માં જે કોંગ્રેસનો જીત્યો છે, અને ખાસ કુલ 28 બેઠકો છે અને એમાંથી 7 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત. હળવદ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને આ સાથે જ ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધી કુલ 259 બેઠકો મળી છે. સાથે બાવળાને પણ પરિણામ અત્યારે આવી રહ્યા છે. બાવળાના પરિણામ અત્યારે સૌથી ઝડપી, સૌથી સચોટ અત્યારે આપ જોઈ રહ્યા છો. બાવળા નગરપાલિકા વોર્ડ નંબર 1 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને એમાં 2 ઉમેદવાર ભાજપના જીત્યા છે, જ્યારે 2 કોંગ્રેસના જીત્યા છે. દરેક નગરપાલિકાના વોર્ડ વાઇઝ પરિણામ આપણે બતાવી રહ્યા છીએ, જેમાં બાવળા નગરપાલિકામાં 2 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના, 2 ઉમેદવાર કોંગ્રેસના જીત્યા છે અને આને કારણે જ કોંગ્રેસનું ટોટલ જે છે વધી ગયું.